આજે તારીખ 22/10/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટ માલવીયાનગર પોલીસે 25 જેટલી ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીને ઝડપ્યા। આજે રાજકોટ ફાયર વિભાગ દ્વારા શહેરના સદર બજારમાં ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે આતશબાજીનું આયોજન। ગોંડલના રામજી મંદિર ખાતે ધનતેરસના તહેવાર નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ માલવીયાનગર પોલીસે 25 જેટલી ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીને ઝડપ્યા। રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં અનેક ઘરફોડ ચોરીને અંજામ આપનાર 2 આદિવાસી આરોપીઓને માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓએ અત્યાર સુધીમાં 25 કરતા વધારે ચોરીઓને અંજામ આપ્યો છે। આ ઉપરાંત લાખો રૂપિયાની ચોરીઓ કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે। માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે અનિલ માવી અને રમેશ નાનાલાલ આદિવાસી શંકાસ્પદ જણાતા તેમની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા બંને આરોપીઓ ભાગી ગયા હતા અને ધડાધડ ચોરીના ગુનાઓ કબૂલવા માંડ્યા હતા। 1.5 વર્ષમાં આ આરોપીઓએ અને તેના 3 સાગરીતોએ જેઓ ફરાર છે તેમને 25 ચોરીઓ અને 1 લૂંટને અંજામ આપ્યો છે। આરોપીઓએ રેલનગર વિસ્તારમાં મહિલા પર હુમલો કરીને આ શખ્સોએ દાગીનાની લૂંટ પણ ચલાવી હતી। રાજકોટના અમીન માર્ગ પર રહેતા વેપારી પુનિત રૂઘાણીને ત્યાંથી 1 વર્ષ પહેલા 2.5 લાખની ચોરી અને સ્વાશ્રય સોસાયટીના વેપારીને ત્યાંથી રૂપિયા 10 લાખની ચોરી કરી હતી। આ સિવાયની નાની મોટી અનેક ચોરીઓને આ તસ્કરોએ અંજામ આપ્યું હતું। આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ પહેલા હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં કડિયા કામે મજૂરી કરવા માટે જતા અને બાદમાં તે વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ મકાનોમાં દિવસના રેકી કર્યા બાદ તેઓ રાતના ચોરી કરતા હતા। રાજકોટ શહેરમાં અનેક ચોરીઓને અંજામ આપનાર ગેંગની ધરપકડ થઈ છે। 3 આરોપીઓ હજી ફરાર છે। વધુ આરોપીઓ પકડાય તો હજી શહેરની અનેક ચોરીઓનો ભેદ ઉકેલાઈ શકે છે। વેપારી પુનિત રૂઘાણીને ત્યાંથી એક રિવોલ્વરની ચોરી થઈ હતી। તે રિવોલ્વર કોને આપવામાં આવી છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। હરિહર સોસાયટી પાસે અમીન માર્ગ ઉપર 2 ઇસમો રાત્રિના સમયે શકમંદ હાલતમાં જણાઈ આવતા તેને ઉભા રાખીને પૂછપરછ કરતા વધારે પડતા શકમંદ જણાઈ આવેલ, જેથી તેઓને પોસ્ટે લાવી વિગતવારની પૂછપરછ કરતા માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના આશરે 14 જેટલી ઘરફોડ ચોરીઓ પોતે કરેલી હોય એવું જણાવે છે। જેમાંથી એક હરિહર સોસાયટીમાં અમીન માર્ગની બાજુમાં પુનિતભાઈ રૂઘાણીના મકાનમાં આજથી 1.5 વર્ષ પહેલાં 3,48,000ની ચોરી થયેલી, તે પણ તેઓ કબૂલતા હોય કે જેમાં એક હથિયાર પણ ચોરીમાં ગયેલ, જે ગુનામાં તેઓને હાલ અટક કરવામાં આવેલી છે। આજે આ 2 આરોપીઓ પકડેલ છે। એમાંથી એક આરોપી અનિલ કરીને છે એ મોટાભાગની ચોરીઓમાં સામેલ છે। બીજો આરોપી છે એ હમણાં પુનિતનગર બાજુ પથ્થરમારો કરેલો એમાં સામેલ છે। એ સિવાયના અન્ય 3 આરોપીઓ હાલ આ તમામ ચોરીઓમાં સામેલ છે અને જે પકડવા બાકી છે। આ લોકો સવારના સમયે જે બિલ્ડિંગમાં મજૂરી કામે જતા, બપોરના સમયે બપોરથી સાંજ સુધી વિસ્તારમાં સર્વે કરતા, જે મકાન બંધ હોય, તાળું મારેલું હોય એમાં રાત્રે જઈને ચોરીઓ કરતા। રાજકોટ ફાયર વિભાગ દ્વારા શહેરના સદર બજારમાં ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ। રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના સદર બજારમાં ફટાકડાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું।
સદર બજારની ગલીઓ ખૂબ જ સાંકડી છે. જો અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તુરંત બહાર નીકળી શકાય તેમ નથી, જેને કારણે અહીં દુકાનદારોએ ફાયરના સાધનો પૂરતા પ્રમાણમાં રાખવા જરૂરી હોય છે. ફાયર વિભાગની ટીમ જ્યારે સદર બજારમાં ચેકિંગ માટે પહોંચી ત્યારે અમુક દુકાનોમાં પૂરતા ફાયરના સાધનો હતા તો અમુક દુકાનોમાં ખામી જોવા મળી હતી. બીજી તરફ ખુલ્લેઆમ રેકડીઓમાં પણ ફટાકડા વેચાતા હતા. ચેકિંગ દરમિયાન જે દુકાનોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો ત્યાં ફાયર વિભાગ દ્વારા ફક્ત મૌખિક નોટિસ આપી સંતોષ માની લીધો હતો. રાજકોટમાં ફટાકડા વેચનારાઓની સંખ્યા 1500 થી 2000ની છે. ગઈકાલે જે રીતે ફરીદાબાદના ફટાકડાના સ્ટોરોમાં આગ લાગી હતી, જેને લઈને હવે તંત્ર પણ સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધી ફાયર વિભાગ દ્વારા 60 જેટલી જ એનઓસી આપવામાં આવી છે. આજે જે રીતે બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ફાયરના સાધનો ન હોવા છતાં અથવા તો રેકડીવાળાઓ સાથે જાણે કે મિલીભગત હોય તેમ મૌખિક રીતે સૂચનાઓ આપી તંત્રએ પોતાનું મન બનાવી લીધું હતું. ત્યારે હવે સવાલ એવો થાય છે કે શું તંત્ર અને દુકાનદારોની મિલીભગત હશે કે પછી તંત્ર કોઈ મોટી મુસીબતની રાહ જોઈ રહ્યું છે? કઈ ટાઈપનો છે જીસીબી ટાઈપનો પાણીનું બેરલ ને રાજકોટ શહેરની અંદર જે 300 થી 400 ફટાકડાની દુકાનો આવેલી છે, નાની મોટી કરીને, જેની અંદર અમે લોકો જોઈએ છીએ દુકાનની અંદર જે છે ફાયરના અમે લોકો 60 ફાયરની એનઓસી આપવામાં 90 અરજી આવેલી હતી અને જે 60 એનઓસી જે આપવામાં આવી છે જેમાં ફાયરના સેફટીના સાધનોનો નિયમોનું પાલન કરેલું છે એ લોકોને જે અમે પૂરતા કર્યા છે તેઓને અમે ફાયરની એનઓસી આપવામાં આવી છે. જે લોકો પૂરતા નથી કર્યા અને એને અમે એનઓસી આપી નથી, પણ અમે લોકો ગઈકાલથી અમે લોકો એનઓસી આપવાનું બંધ કરી દીધું. શુક્ર કે અમે અમારે 24 કલાક અમારા 3 દિવસના ઇમરજન્સી સ્ટાફ છે જેમાં ખડે પગે રાખવામાં આવેલ છે. કોઈ પણ આકસ્મિક સિટીની અંદર થાય આકસ્મિક બનાવ એને પહોંચી વળવા માટે અમે લોકો સિટીની અંદર જ્યાં જ્યાં મુખ્ય હોલસેલરો છે જેમ કે સદર બજાર છે, ગુંદાવાડી છે, પરા બજાર છે, ત્યાં અમે લોકો ફાયરના સાધનો સાથે ફાયર પણ મૂકવામાં આવી છે. અને જે લોકો જે છે હોલસેલરો અને ફટાકડાની જે નાની મોટી દુકાનો છે જે લોકોને પણ અમે લોકો અમારી ટીમ પણ જશે, વિઝિટ પણ કરશે. જ્યાં જે પૂરતા નહીં હોય સાધનો એની સૂચના પણ કરવામાં આવશે. નિયમોનું પાલન જેમાં કે રેતીની બકેટ, પાણીના બેરલ, ફાયર એક્સટિંગ્વિશર રાખવાથી એ લોકોને ઇમરજન્સી કોઈ પણ આકસ્મિક બનાવ બને ત્યારે એ લોકો એક્શન લઈ શકે. તેમ આજે અમે લોકો સદર બજારમાં ચેક કર્યું છે જે હોલસેલર દુકાનો છે જ્યાં અમે ફાયરના સાધનો જે અમુક દુકાનોમાં નથી અને જ્યાં છે મોટી દુકાનો જ્યાં છે અમે એને એ લોકોને પણ સૂચના હાઉ ટુ ઓપરેટ ફાયર એક્સટિંગ્વિશર કેવી રીતે ઓપરેટ કરવું જોઈએ એનું પણ સૂચના અમે બતાવી છે અને એને જાણકારી પણ આપી છે કે નિયમો કોઈ પણ આવું આકસ્મિક બનાવ બને તો આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડના નંબર પણ એ લોકો પાસે જાણકારી હોવું જોઈએ. અમે એ લોકો પેપરની અંદર પણ આઉટ કર્યું છે. ચીફ ફાયર ઓફિસરથી કરી અમે તમામ ફાયર સ્ટેશનના નંબરો અમે પેપરમાં આઉટ કર્યું છે. વોર્ડ વાઇઝ અમે લોકો એરિયા વાઇઝ અમે લોકો બેનર બી લગાડ્યા છે. અમે ખામુક જોવા મળી છે એ લોકોને અમે એક તો તાકીદ આપશું, મૌખિક પણ આપશું અને વર્બલી એ લોકોના નોંધ કરી અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અમે જાણ કરશું.
રાજકોટને સમગ્ર દેશમાં ઝવેરી બજારનો હબ ગણવામાં આવે છે. અહીંની એન્ટિક જ્વેલરીની માંગ સમગ્ર દેશમાં છે. ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના અને જ્વેલરી ખરીદવી શુકનવંતી ગણવામાં આવે છે. આજે રાજકોટની સોની બજારમાં સોનું ખરીદવા આવેલા લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. રાજકોટના પેલેસ રોડ પર આવેલા ધકાણ જ્વેલર્સના આજે ધનતેરસના દિવસે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. ધકાણ જ્વેલર્સમાં આજે ધનતેરસના દિવસે સ્પેશિયલ ઓફરમાં મજૂરીમાં 10 ગ્રામે 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું અને સોનાની ગમે તેટલી ખરીદી પર મજૂરીમાં 51% ફાયદાની ઓફર મૂકવામાં આવી હતી. ખાસ કરીને શહેર વિસ્તારની ભારે ગરાકી જોવા મળતી હતી. ત્યાં અહીંયા કલેક્શન ઘણું સારું છે અને ડિસ્કાઉન્ટ પણ ઘણું સરસ છે. સ્કીમનો લાભ મળી ગયો. હા, સ્કીમનો લાભ સારો મળે. વેરાયટી છે બહુ જ સરસ છે. કલેક્શન પણ ઘણું સાચું છે. રાજકોટના સોની બજારમાં આવેલા પંકજ જ્વેલર્સમાં આજે ધનતેરસના દિવસે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. પંકજ જ્વેલર્સમાં આજે ધનતેરસના દિવસે સ્પેશિયલ ઓફરમાં મજૂરીમાં 10 ગ્રામે 1000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સર્ટિફાઈડ ડાયમંડ જ્વેલરીની ખરીદી પર મજૂરીમાં 50% વિશેષ છૂટ આપવામાં આવી હતી. આ ઓફરનો લાભ લોકોએ દિવાળીના દિવસ સુધી લઈ શકશે. આ ઓફરનો અનેક લોકોએ આજે લાભ લીધો હતો. પંકજ જ્વેલર્સ સૌથી વિશ્વાસપાત્ર જગ્યા છે મારા માટે અને અમે લગભગ 20 વર્ષથી અહીંયા ખરીદી કરીએ છીએ એટલે વર્ષોથી અમે અહીંયા જ અમને વિશ્વાસ બેસી ગયો છે એટલા માટે ખરીદી કરીએ છીએ. ડિઝાઇન ખૂબ જ સરસ હોય છે અને એકદમ નક્કોર મજબૂત જ્વેલરી મળી ગઈ છે. સોનાનું ડોકો લેવા પંકજ જ્વેલર્સ એ વર્ષો જૂના ને જાણીતા છે. અમારા સોનું ને બધું સારું આવે છે. 30 વર્ષ થયા. મેરેજ પહેલાના અમે અહીંથી જ ખરીદી કરી. રાજકોટના પેલેસ રોડ પર આવેલા જેપી જ્વેલર્સના આજે ધનતેરસના દિવસે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. જેપી જ્વેલર્સમાં આજે ધનતેરસના દિવસે સ્પેશિયલ ઓફરમાં મજૂરીમાં 10 ગ્રામે 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું અને રિયલ ડાયમંડની ગમે તેટલી ખરીદી પર મજૂરીમાં 50% ફાયદાની ઓફર મૂકવામાં આવી હતી. આ ઓફરનો અનેક લોકોએ લાભ પણ લીધો હતો. જેપી જ્વેલર્સમાંથી હું હર્ષિત અશોકભાઈ સોની બોલું છું અને અમારો શોરૂમ રાજકોટના પ્રખ્યાત રોડ પેલેસ ઉપર આવેલો છે, આશાપુરા માતાજીના મંદિરની સામે. અને આજે ધનતેરસ નિમિત્તે અમને બહુ જ સારો ગ્રાહકનો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ગ્રાહક આજકાલ ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ કોઈન તથા તેમાં બધા ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. અને આ વખતે ધનતેરસ નિમિત્તે અમે સ્કીમ પણ રાખેલી છે જેમાં ગ્રાહકને 10 ગ્રામ ઉપર 1000 રૂપિયાનું રાહત મળે છે અને તેમજ રિયલ ડાયમંડની જ્વેલરી ઉપર 50%નો લેબરમાં ઓફ મળે છે. અને અમારી પેઢી બહુ જ જૂની છે, 30 વર્ષ જૂની છે અને લોકો વિશ્વાસ ઉપર જ બધું લઈ જાય છે અમારે ત્યાંથી. અને
આજકાલ રિયલ ડાયમંડ અને એન્ટિક જ્વેલરીનો વધારે ટ્રેન્ડ છે. લોકો જનરલી જડતર તથા રિયલ ડાયમંડ કે પોલકી એની જ્વેલરી લેવાનું પસંદ જાજુ કરે છે. અને ખાસ આ વખતે અમે નવું વેડિંગ કલેક્શન બી લોન્ચ કરેલું છે, જેમાં ગ્રાહકને એક જ સાથે બધું એક જ સ્થળે બધું મળી જાય, લગ્નને લાગતી વળગતી બધી ચીજ વસ્તુઓ. રાજકોટના પેલેસ રોડ પર આવેલા વજુભાઈ જ્વેલર્સમાં આજે ધનતેરસના દિવસે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વજુભાઈ જ્વેલર્સમાં આજે ધનતેરસના દિવસે સ્પેશિયલ ઓફરમાં મજૂરીમાં 10 ગ્રામે 1000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની ભારે ઘરાકી નીકળી હતી. ઉલ્લેખનીય છે કે ભલે રાજકોટમાં અનેક મલ્ટીનેશનલ ગોલ્ડના સ્ટોર આવ્યા હોય, આમ છતાં સ્થાનિક સોનીઓની ઘરાકીમાં કોઈ ફેર પડ્યો નથી. પેલેસ રોડ અને સોની બજારમાં આજે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવો ઘટતા જાય છે, ત્યારે લોકોએ આજે ધનતેરસના દિવસે સોનામાં રોકાણ કર્યું હતું. कोर्ट बिल्डिंग हाँ इस्ती भी हाँ मलक से हाँ हाँ लगा हुआ था 2 करोड़ एक बार 2 करोड़ लगा રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે આતશબાજીનું આયોજન. દિવાળી આવતા જ સમગ્ર આકાશમાં જાણે કે તારલાઓની રંગોળીથી છવાઈ ગયું હોય એમ લાગતું હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શહેરના રેસકોર્સ મેદાનમાં આ આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ આતશબાજીના કાર્યક્રમમાં બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ આતશબાજી નિહાળવા માટે આવે છે. આ વર્ષે અલગ અલગ નવીન પ્રકારના ફટાકડાઓએ લોકોનું દિલ જીતી લીધું હતું. તો બીજી તરફ આ વર્ષે ફટાકડા માટે પાલિકાએ 10 લાખથી પણ વધુનું બજેટ ફાળવ્યું હતું. એક તરફ મહાનગરપાલિકાના આ આતશબાજીને નિહાળવા લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે છે, તો બીજી તરફ ફટાકડાના ધુમાડા અને આવડા મસમોટા લાખોના ખર્ચાથી લોકો નારાજ છે. લોકોનું એમ પણ માનવું છે કે જો આટલા રૂપિયા ગરીબ લોકોને આપવામાં આવ્યા હોત તો કદાચ ગરીબ પરિવારોની દિવાળી સુધરી હોત. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર પર આતશબાજીનો આ કાર્યક્રમ ખૂબ સરાહનીય છે. અન્ય પાલિકા કરતા રાજકોટ પાલિકા હર હંમેશ કંઈક અલગ કરવા માટે જાણીતી છે. ત્યારે આ કાર્યક્રમમાં 10 લાખથી વધુના ફક્ત ફટાકડાના ખર્ચને લઈને પણ લોકો નારાજ છે, તો બીજી તરફ લોકોને આ કાર્યક્રમ મોહક પણ લાગી રહ્યો છે.
આજે રાજકોટ મહાનગરપાલિકા આતશબાજીનું આયોજન કરે છે એ ખૂબ જ સુંદર કરે છે. બરાબર, અમે દર વર્ષે જોવા આવી છીએ. બહુ સારો કાર્યક્રમ છે. જે ગરીબ બાળકો છે કે જે આવા ફટાકડા મોંઘા નથી ફોડી શકતા એ લોકો જોઈને પણ આનંદ મેળવી શકે છે. આ ખૂબ જ એક સારી ઘટના છે. કોઈ પણ મહાપાલિકા આવું કામ કરતી નથી. પણ એક વાત મારે એ પણ કહેવાની કે જો આજે આટલો બધો જે ખર્ચો કરે છે મહાનગરપાલિકા, એ રૂપિયા બચાવીને જો ગરીબ બાળકોને ખાવાનું, ઠંડીમાં જો ગરમ કપડાં દેવામાં આવે તો એ પણ કરી શકાય એમ છે. હું આજે અહીંયા ફટાકડા જોવા આવ્યો હતો અને મને અહીંયા જોવાની ખૂબ જ મજા આવી. દર વર્ષે ફટાકડા જોવાની ખૂબ મજા આવે છે, પણ આ વખતે ઘણી મજા આવી. આ વખતે અલગ અલગ જાતના ઘણા બધા ફટાકડા હતા, તે પણ જોવાની ખૂબ મજા આવી. એક તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રાજકોટની પ્રજા માટે, રાજકોટની ઉત્સવ પ્રેમી પ્રજા માટે અમે આતશબાજીનો કાર્યક્રમ કરીએ છીએ. છેલ્લા લગભગ 15 વર્ષથી એક ધારો આતશબાજીનો ધનતેરસનો અમારો કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી અમે કરીએ છીએ. અને દર વર્ષે ઉત્તરોત્તર, જ્યારે પહેલી વખત કર્યો ત્યારે અમારું બજેટ 1 લાખનું હતું. આજે કહેતા આનંદ થાય છે કે રાજકોટની પ્રજા જે રીતે અમારા આ ઉત્સવમાં ભાગીદાર બને છે, તો લગભગ 10 થી 11 લાખ રૂપિયાના ફટાકડા એ માત્ર રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી રાજકોટની જનતા માટે આજે અમે ફોડ્યા છે. એમાં અલગ અલગ વેરાયટીઓ હોય છે કે જેમાં એને ચક્ર અમે કર્યા હોય છે, પછી ફોલ્સ હોય છે, અલગ નાયગ્રા ફોલ્સ હોય છે, પછી અલગ અલગ ઉપરના ફટાકડા હોય છે અને રંગબેરંગી આખું આકાશ બની જાય એ પ્રકારના અમે ફટાકડા ફોડીને રાજકોટનો પ્રજા જે અમને આ ઉત્સવમાં ભાગીદાર બને છે એના માટે તેને રાજકોટ મહાનગરપાલિકા આજે ધનતેરસનો ઉત્સવ ઉજવ્યો છે. ગોંડલના રામજી મંદિર ખાતે ધનતેરસના તહેવાર નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન. હિન્દુ ધર્મમાં ધનતેરસના પાવન તહેવારના દિવસે વેપારીઓ ચોપડાનું પૂજન કરે છે. ત્યારે ગોંડલના રામજી મંદિર ખાતે હરિચરણદાસ બાપુના સાનિધ્યમાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચોપડા પૂજનના કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટર અને હરિચરણદાસ બાપુના શિષ્ય ચેતેશ્વર પૂજારા અને તેમના ધર્મપત્ની પૂજા પૂજારા હાજર રહ્યા હતા. ગઈકાલે મંગળવારે ધનતેરસનો પવિત્ર તહેવાર હોય બાપુના હસ્તે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. ચોપડા પૂજનનો કાર્યક્રમ 2 થી 2.5 કલાક સુધી ચાલ્યો હતો, જેમાં શહેરભરમાંથી આશરે 200 જેટલા લોકો દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં હરિચરણદાસ બાપુએ ચેતેશ્વર અને પૂજાને આશીર્વાદ પાઠવ્યા હતા. પોતાના ફેવરિટ સ્ટાર ક્રિકેટરને જોવા માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભવાની પુષ્પાણી સમર્પયામિ. પુષ્પાંતે હા રાજી થઈ ગયું, પધરાવાઈ ગયું. બધા ભગવાન તમારી પાસે દૂનો એક આપ્યો છે સૂકા મેવાનો, એ સૂકા મેવાનો દૂનો ત્યાં ભગવાન પાસે મૂકી જાઓ. તમારી થાળીમાં એક તુલસી પત્ર આપ્યું છે, તુલસી પત્ર એમાં એક પધરાવજો. જ્ઞાનાય ઓમ ઉદાનાય ઓમ શમાનાય સ્વાહા. બે હાથ જોડી પગે લાગો. ઓમ જ્ઞાનાય ઓમ ઉદાના ઓમ મહિખાણ સર્વલોકમ મહિખાણ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ એમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ. ઓમ એમ રીમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મીએ નમઃ. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટ માલવ્યાનગર પોલીસે 25 જેટલી ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીને ઝડપ્યા. આજે રાજકોટ ફાયર વિભાગ દ્વારા શહેરના સદર બજારમાં ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે આતશબાજીનું આયોજન. ગોંડલના રામજી મંદિર ખાતે ધનતેરસના તહેવાર નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન. આ સાથે જ
આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.